ભરૂચમાં નવરાત્રીની ઉજવણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકા ફાયર વિભાગે ગરબા આયોજકોને સુરક્ષા માર્ગદર્શિકા પાલન કરી ઓનલાઈન પરવાનગી મેળવવા તાકીદ કરી છે। શહેરમાં 8 સ્થળે સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન થશે। ફાયર એનઓસી, પાર્કિંગ, સીસીટીવી, મહિલા સુરક્ષા સહિત 32 મુદ્દાઓનું પાલન જરૂરી છે। ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું કે હજુ માત્ર 2 આયોજકોએ પરવાનગી માટે અરજી કરી છે। ફાયર વિભાગ ગરબા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી એનઓસી આપશે। આયોજકોને સુરક્ષા વ્યવસ્થા સાથે તાત્કાલિક પરવાનગી લેવા અપીલ કરવામાં આવી છે। નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થવાનું હોય જેથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા 32 મુદ્દાઓ ધ્યાને લઈ આયોજકોને ફાયર સેફ્ટી માટેનું આયોજન કરવાનું રહેતું હોય જે 32 મુદ્દાઓ ધ્યાને લઈ એ પ્રમાણેનું આયોજન કરી એમને ગુજરાત સેફ્ટી ફાયર પોર્ટલ પર અપલોડ કરી એની એનઓસી લેવાની।